નો ડ્રગ્સ ઇન ગુજરાત નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગો સ્મોકિંગ પેપર કોડનો જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફ। હાલમાં રાજ્યમાં સગીર યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરતા માટે રોલિંગ પેપર ગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે। તે પદાર્થનો અંદર ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાઈ કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। આવા રોલિંગ પેપર ગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર પરચુરણા કરિયાણાની દુકાનમાં તથા ચાની દુકાનો વગેરેમાં ઉપયોગથી મળી રહેતા હોય છે જેથી પરિણામે યુવા વર્ગમાં નશા કરવાના વૃત્તિમાં વધારો થાય છે। આર્થિક રોલ પેપર ગો સ્મોકિંગ કોન પરફેક્ટ સેલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર ચાની દુકાન છૂટક કરિયાણાની દુકાનોમાં વગેરે વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેથી ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ગુજરાત તથા નશામુક્ત ગુજરાત અભિયાન સાર્થક બને તે માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓએ આવા નશીલા પદાર્થ તથા નશા કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓ સામગ્રીઓ જેવા કે રોલિંગ પેપર ગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારો પાનના ગલ્લાઓને ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે। નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝાન હકીકત મળેલ કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ શિવમ રેસિડન્સ મકાન નંબર A/31માં ચરસ ગાંજા વગેરેનું સેવન કરવામાં ઉપયોગમાં લેવાતા ગો સ્મોકિંગ કોન પેપરનો ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદે સંગ્રહ કરી રાખેલ છે તેવી બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરેશવાડા નાઓના માર્ગદર્શન હેઠળ સુધરી જગ્યાની રેડ કરી ILT કંપનીના ગો સ્મોકિંગ કોન પેપર સાથે બે ઇસમોને પકડી પાડી તેઓ સામે ભારતીય ન્યાય સંહિતાની BNS 2023ની કલમ 223-54 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।